નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં એક મોટા ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક આખું મુસાફરોથી ભરેલું વિમાન ભયાનક વાવાઝોડામાં ફસાયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જોકે પાયલોટની સમય સૂચકતા અને હોશિયારીને કારણે બધા મુસાફરોના જીવ બચી ગયા છે. મુસાફરોને ખાલી સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે વિમાનને ભારે નુકસાન થયું છે. સ્પેનની રાજધાની મેડ્રિડથી રવાના થઈ રહેલી ફ્લાઇટનું સોમવારે બ્રાઝિલમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જતું એર યુરોપા પ્લેન અશાંતિમાં ફસાઈ ગયું હતું, જેમાં લગભગ 30 મુસાફરો ઘાયલ થયા હતા. આ પછી પ્લેનને ડાયવર્ટ કરીને બ્રાઝિલના નાતાલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. તોફાન પછીના ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જોરદાર ધ્રુજારીને કારણે ઘણા મુસાફરો પ્લેનની છત સાથે અથડાયા હતા. વિમાનમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. એર યુરોપા કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગંભીર અશાંતિને કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુસાફરોને ઉરુગ્વે લઈ જવા માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.